નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગુજરાતી ગદ્ય 8 છાલછોતરા અને ગોટલા શીર્ષક વાંચીએ છીએ ત્યાં જ ખ્યાલ આવી જાય છે કે હાસ્ય નિબંધ હશે. પાઠના લેખક છે બકુલ ત્રિપાઠી. સાહિત્ય પ્રકાર છે હાસ્ય નિબંધ. બકુલ ત્રિપાઠીનો જન્મ 26/11/1928, અવસાન 31/8/2006. બકુલ ત્રિપાઠીનું પૂરું નામ છે બકુલ પદ્મ મણિશંકર ત્રિપાઠી અને એમનો જન્મ નડિયાદમાં થયો હતો. તેઓ પ્રથમ હરોળના હાસ્ય સર્જક હતા. તેમણે કોમર્સ કોલેજમાં અધ્યાપન કાર્ય કર્યું હતું. તેમના હાસ્ય નિબંધ સંગ્રહો છે, એમાં સચરાચર, સોમવારની સવારે, દ્રોણાચાર્યનું સિંહાસન, હૈયું ખોલીને હસીએ, ગોવિંદોય માંડી ગોઠડી, આ બધા તેમના હાસ્ય નિબંધ સંગ્રહો છે. ત્યારબાદ એમના લલિત નિબંધ સંગ્રહો જોઈએ તો વૈકુંઠ નથી જાવું, હિંડોળો ઝાકમ જોડ, મન સાથે મૈત્રી, અષાઢની સાંજ, પ્રિય સખી, આ બધા લલિત નિબંધ સંગ્રહો છે. દૂરદર્શન પર આવતી તેમની ગપસપ શ્રેણી ખૂબ લોકપ્રિય થયેલી. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો. બકુલ ત્રિપાઠીનો આ પાઠ છે છાલછોતરા અને ગોટલા. એ સાહિત્ય પ્રકાર છે હાસ્ય નિબંધ અને બકુલ ત્રિપાઠીનું પુસ્તક છે હાસ્ય એટલે પ્રભુ સાથે મૈત્રી. એ પુસ્તકમાંથી આ પાઠ લેવામાં આવેલો છે. આ નિબંધમાં લેખકે ભારતીય લોકોની ગમે ત્યાં કચરો નાખવાની, ગંદકી કરવાની માનસિકતા પર કટાક્ષ કર્યો છે. વેદ, પુરાણ, રામાયણ, મહાભારત આપનાર સંસ્કૃતિના લોકો એ જ સંસ્કૃતિના પ્રતિક્ષમાં મંદિરોની બહાર જ ગંદકી કરતા હોય છે. આપણે ત્યાં કહેવત છે કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા, પરંતુ જ્યાં સ્વચ્છતા છે એટલે કે જ્યાં સ્વચ્છતા હોય ત્યાં જ પ્રભુનો વાસ હોય છે એવું આપણે માનીએ છીએ, પરંતુ આપણે એવું કરતા નથી. જ્યાં પ્રભુનો વાસ છે ત્યાં જ ગંદકી કરીએ છીએ. એમાં પછી કેળાની છાલ, નાળિયેરના છોતરા, મગફળીના ફોતરા, આ બધી જ વસ્તુ જે છે એ ગમે ત્યાં નાખી દઈએ છીએ અને આપણે ગંદકી કરીએ છીએ. લેખકે અહીંયા છાલ, નાળિયેરના છોતરા, મગફળીના ફોતરા એવા ઉદાહરણો દ્વારા એક ગંભીર પ્રશ્ન તરફ આપણું ધ્યાન દોર્યું છે. એ માટે કાવ્ય પંક્તિ, ફિલ્મ ગીત પંક્તિનો વ્યંગ્યાત્મક ઉપયોગ કર્યો છે. સમગ્ર હાસ્ય નિબંધમાં લેખકે અવળવાણી અને કટાક્ષ દ્વારા આપણી ગંદકી અને અણઘડતાની કુટેવને પ્રકાશિત કરી છે. આ હાસ્ય નિબંધમાં અવળવાણી એટલે કે આ હાસ્ય નિબંધ જોઈશું એટલે ખ્યાલ આવશે કે આપણી પ્રશંસા થતી હોય એવું લાગે છે, પરંતુ આપણી પ્રશંસા નથી કરતા, અવળવાણી પ્રયોજી છે. ખરેખર આપણી નિંદા કરે છે, આપણા પર કટાક્ષ કર્યો છે, વ્યંગ્ય કર્યો છે. તો એટલા માટે અહીંયા આપણી અણઘડતાની કુટેવ પ્રકાશિત થાય છે. બકુલ ત્રિપાઠી હસતા હસતા આપણને સ્વચ્છતા પ્રત્યે આપણી જવાબદારી બને છે અને આપણે સ્વચ્છતા રાખવી જોઈએ એ બાબત શીખવી જાય છે. આપણી મૂળ ભારતીય સંસ્કૃતિ એ વેદ, પુરાણ, ઉપનિષદની સંસ્કૃતિ છે. રામાયણ, મહાભારત, ભાગવતની સંસ્કૃતિ, રામકૃષ્ણ અને બુદ્ધની સંસ્કૃતિ છે. મૂળ એટલે કે પ્રાચીન, અસલ આપણી જે ભારતીય સંસ્કૃતિ છે એ આ સંસ્કૃતિ છે. વેદ, પુરાણ, ઉપનિષદ, રામાયણ, મહાભારત, ભાગવત, રામકૃષ્ણ અને બુદ્ધ એ સંસ્કૃતિ છે. એ આપણી પ્રાચીન સંસ્કૃતિ છે. પણ આ તો બહુ જૂની વાત થઈ ગઈ, પુરાણી વાત એટલે કે જૂની વાત. પણ આગળ જતાં ભારત દેશના લોકોએ ભારત દેશમાં આજે એક નવી સંસ્કૃતિ વિકસાવી છે અને એ છે છાલછોતરા અને ગોટલાની સંસ્કૃતિ. જેવી રીતે પ્રાચીન સંસ્કૃતિના નામ આપેલા છે કે વેદ, પુરાણ, ઉપનિષદ 3, ત્યારબાદ રામાયણ, મહાભારત, ભાગવત એ પણ 3, રામકૃષ્ણ અને બુદ્ધ એ પણ 3. એવી જ રીતે લેખકે નવી સંસ્કૃતિનું પણ નામ આપ્યું છે છાલછોતરા અને ગોટલા. તો આજે પેલી મહાન સંસ્કૃતિ છે જે આપણી પ્રાચીન સંસ્કૃતિ છે એના અવશેષો તો આજે જડી જાય. અવશેષ એટલે કે બાકી રહેલો ભાગ. જડવું એ તળપદો શબ્દ છે, જડવું એટલે કે મળવું. એના અવશેષ તો
આજે ચડી જાય મંદિર, સ્થાપત્ય, સ્તૂપ, આ પ્રાચીન જે સંસ્કૃતિ છે એ છે. તો આ પુરાણા મંદિરો એટલે કે પ્રાચીન મંદિરો, સ્થાપત્યો, સ્તૂપો એ મળી જાય, પરંતુ આ બધાને ઢાંકી દે છે તો આપણી નવી સંસ્કૃતિ છે છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ એ આપણી પ્રાચીન સંસ્કૃતિને ઢાંકી દે છે, કારણ કે આપણે છાલ છોતરા અને ગોટલા ગમે ત્યાં ફેંકીએ છીએ, એટલા માટે જૂની સંસ્કૃતિને એ ઢાંકી દે છે. આ જે પ્રાચીન સંસ્કૃતિ છે એના મંદિરો, સ્થાપત્યો, સ્તૂપો છે એના ઉપર તો છવાઈ ગઈ છે આપણી નવી સંસ્કૃતિ, તાજા બતાજા, એટલે કે તદ્દન તાજું, સાવ તાજું. નવ બનવ એટલે કે નૂતન, નવું. તો આ નવી સંસ્કૃતિના પ્રતીકો છે છાલ છોતરા અને ગોટલા, એ જૂની સંસ્કૃતિના પ્રતીકો ઉપર છવાઈ ગયા છે, બધે જ જોવા મળે છે. હવે યાત્રાધામો છે, ત્યાં પણ જે નાળિયેરના છોતરા છે એ જોવા મળતા હોય છે. ત્યારબાદ ધર્મસ્થાનોએ પણ કેળાની છાલ જોવા મળે છે. યાત્રાધામની ગલીઓમાં પણ ગોટલા જોવા મળતા હોય છે. આ રીતે બધી જ જગ્યાએ છાલ છોતરા અને ગોટલા જોવા મળે છે. તો જૂની સંસ્કૃતિને એ ઢાંકી દે છે. ખરેખર છે આપણા યાત્રાધામોમાં શિલ્પો, મૂર્તિઓ, ધર્મ પ્રતીકો છે એની આસપાસ નાળિયેરના છોતરા વેરાયેલા દેખાય છે, અને આપણે જે ધર્મસ્થાન છે ત્યાં પણ કેળાની છાલ ફેંકી દઈએ છીએ. બધી જ જગ્યાએ કેળા જે છે એ પવિત્ર ફળ છે, અને ઉપવાસ વખતે એ આપણે ફરાળનું ફળ માનીએ છીએ અને એ ખાઈએ છીએ, પણ ખાઈને પછી એની છાલ ક્યાં નાખીએ છીએ? ધર્મસ્થાનો પર. આપણે ધાર્મિક ભાવનાવાળા છીએ એટલે ઈશ્વર પરમેશ્વરે આપણા ઉપર અઢળક કૃપા કરી છે. અઢળક એટલે કે પુષ્કળ, ઘણી બધી કૃપા કરી છે, અને આપણને, આપણા દેશને આંબા આપ્યા છે અને આમ્રફળ પણ આપ્યા છે. આમ્રફળ એટલે કે કેરી, આંબા અને કેરી આપી છે. વિશ્વના શ્રેષ્ઠ આંબા પરમેશ્વરે આપણા ભારત દેશને આપ્યા છે. એટલે આપણે ભગવાન પ્રત્યે, ઈશ્વર પ્રત્યે આભાર તો માનવો જ જોઈએ. આવું વિચારીને પછી આભારવશ થઈને ગોટલા પ્રભુને અર્પણ કરીએ છીએ. અર્પણ એટલે આપવું, પરંતુ કેવી રીતે? માનપૂર્વક આપવું. તો અહીંયા ઈશ્વર આપણને શ્રેષ્ઠ આંબા આપે છે, તો આભારવશ એના પ્રત્યે આભાર પ્રદર્શિત કરીએ છીએ અને ગોટલા પ્રભુને અર્પણ કરી દઈએ છીએ. આવી રીતે કે યાત્રાધામોની ગલીઓમાં ફેંકી દઈએ ગોટલા, તો આ રીતે એ પ્રભુને અર્પણ કરી દઈએ છીએ. એટલે જ લેખક કહે છે કે આપણી જે નૂતન સંસ્કૃતિ છે એ છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ છે, કારણ કે જ્યાં જોઈએ ત્યાં એ જોવા મળે છે. હવે જે આપણી પ્રાચીન સંસ્કૃતિ છે એના પ્રતીકો તો ક્યાંક ક્યાંક જ જોવા મળે, છૂટાછવાયા. સોમનાથ ક્યાં અને દ્વારકા ક્યાં, અંબાજી ક્યાં અને ડાકોર ક્યાં, પછી બનારસ ક્યાં અને જગન્નાથપુરી ક્યાં, આ રીતે એ અલગ અલગ જગ્યાએ જોવા મળે છે. છૂટા છવાયા એટલે કે વેર વિખેર જોવા મળે છે. પરંતુ આપણા જે પ્રાચીન સંસ્કૃતિના પ્રતીકો તો છૂટાછવાયા જોવા મળે છે, પરંતુ જે આપણી નૂતન સંસ્કૃતિ છે, નવી સંસ્કૃતિ છે, એના પ્રતીકો તો બધે જ જોવા મળે છે, ઠેર ઠેર. એટલે કે બધી જ જગ્યાએ, અત્ર તત્ર ને સર્વત્ર. અત્ર એટલે અહીં, તત્ર એટલે ત્યાં, અને સર્વત્ર એટલે બધે. તો આ નવી સંસ્કૃતિના પ્રતીકો તો બધે જ જોવા મળે છે. પ્રાચીન સંસ્કૃતિના પ્રતીકો સોમનાથ, દ્વારકા, અંબાજી, ડાકોર, બનારસ, જગન્નાથપુરી એ તો છૂટાછવાયા છે, પણ આપણી નવી સંસ્કૃતિના પ્રતીકો તો બધી જ જગ્યાએ છે. હવે છાલ છોતરા અને ગોટલા એ પાઠનું નામ છે, તો એમાં ગોટલા છેલ્લે આવે છે, પરંતુ લેખક અહીંયા ગોટલાથી શરૂઆત કરે છે. એ ગોટલા વિશે વાત શરૂ કરે છે કે સૌથી પવિત્ર છે તો ગોટલા, અને આખોય ગ્રીષ્મ, ઉનાળાની જે પેટા ઋતુ છે ગ્રીષ્મ, તો આખોય ગ્રીષ્મ એટલે કે આખોય ઉનાળો આપણે કેરી ખાઈએ છીએ. ઉનાળામાં કેરી થાય એટલે ઉનાળામાં કેરી ખાઈએ, પણ પછી એના ગોટલા જે છે
એ ગલીઓમાં, શેરીઓમાં, માર્ગો ઉપર વિભૂષિત કરી દઈએ છીએ. વિભૂષિત એટલે કે સુશોભિત. હવે ગલીઓ છે, શેરીઓ છે, રસ્તાઓ છે, એ બધા જ ગોટલાથી શણગારેલા હોય એવું લાગે છે, કારણ કે આપણે બધી જ જગ્યાએ ફેંકીએ છીએ. આપણે તો એટલા બધા ઉદાર છીએ કે કેરીનો રસ તો આપણે ખાઈએ કબૂલ. કબૂલ એટલે કે મંજૂર, માન્ય. કેરીનો રસ ખાઈએ, પણ કેરીના રસ કરતાં તો ગોટલા વજનદાર હોય, એ ભારે હોય, એટલે આપણે સમાજને અર્પણ કરીએ છીએ. આપણે કેટલા બધા ઉદાર. કેરીનો રસ હળવો હોય એટલે આપણે ખાઈએ, અને ગોટલા વજનદાર હોય છે તો એ સમાજને આપીએ છીએ. કઈ રીતે સમાજને આપીએ? તો કે ખુલ્લામાં ઠાલવી દઈને એ સમાજને આપી દઈએ છીએ. જેને ભોજન કરવું હોય એ કરે. એમાંથી તો ઘણું ખરું ગૌ માતા આપણા પર પ્રસન્ન થાય, કારણ કે ગૌ માતાને એ ગોટલા ખાવા મળે છે. અને આપણે તો શું, આપણી માતા કે શું, ગૌ માતા, આપણી જે માતા છે એને આપણે રસ પૂરતી કેરી આપીએ છીએ, અડધી કેરી, અને બાકીની અડધી કેરી છે ગોટલા પૂરતી એ ગૌ માતાને અર્પણ કરી દઈએ છીએ. આવી રીતે આપણે કેટલા બધા ઉદાર છીએ એમ કહીને લેખક કટાક્ષ કરે છે. આપણે મ્યુનિસિપાલિટીનું પાસે પડ્યું હોય તો પણ ગોટલા તો બહાર જ નાખીએ છીએ. મ્યુનિસિપાલિટી એ જોડણીમાં પણ શબ્દ પૂછાઈ શકે. તો મ્યુનિસિપાલિટીનું પીપ પાસે જ છે, છતાં પણ એમાં ગોટલા નાખતા નથી, કારણ કે હવે ગાય જે છે એમાંથી ઊંડેથી ગોટલા કાઢીને કેવી રીતે ખાય? હવે આપણે તો બધાનું વિચારીએ. બહાર પડ્યા હોય તો ગાય ખાય. શ્વાન એટલે કે કૂતરાને પણ સુગંધ લેવી હોય તો એ લે. મક્ષિકા એટલે કે માખી. આશાસ્વાદ એટલે કે રસાસ્વાદ. યથાશક્તિ એટલે કે શક્તિ પ્રમાણે. તો ગાયને પણ બહાર પડ્યા હોય તો સરળતા પડે ખાવા માટે. શ્વાન જે છે, કૂતરા છે, એને પણ સુગંધ લેવી હોય તો એ સરળતાથી લઈ શકે. માખી છે એ પણ પોતાની શક્તિ પ્રમાણે રસાસ્વાદ લઈ શકે. હવે દરેક જીવ છે એ ઈશ્વરે ઘડેલો છે, એટલા માટે તો આપણે એના ઉપર દયા કરીએ છીએ. અને આપણે એટલા બધા સ્વાર્થી નથી કે આપણે કેરીનો રસ આપણા છોકરા ખાય અને માખીના બચ્ચા બિચારા ભૂખ્યા રહે. આવું આપણે ચાલે જ નહીં એમ કહીને આપણી જે સંસ્કૃતિ છે એ સ્વાર્થીપણાને સ્વીકારતી જ નથી. એટલે જ તો આપણે ગોટલા ખુલ્લામાં જ નાખી દઈએ છીએ. આવી રીતે આપણે સ્વાર્થી નથી. એટલે અહીંયા વ્યાસસ્તુતિ અલંકાર જોવા મળે છે કે આપણે સ્વાર્થી નથી, એટલે અહીંયા પ્રશંસા કરી, પરંતુ ખરેખર આપણી નિંદા કરે છે. આપણી જે ખુલ્લામાં નાખવાની આ ગંદી ટેવ છે એના પ્રત્યે કટાક્ષ કરેલો છે, વ્યંગ્ય કર્યો છે. અને આપણે ખુલ્લામાં ન નાખવા જોઈએ, સ્વચ્છતા પ્રત્યે ધ્યાન આપવું જોઈએ એવું પણ અહીંયા સૂચવાઈ જાય છે.